joint family will be a choice of generation next. It is a big confusion for me. Old generation and generation next. They have a terrific gap between two process of thinking. સંયુક્ત કુટુંબ નવી પેઢીને માફક આવે છે કે નથી આવતું? લગભગ જવાબ છે ના. નવી પેઢી ચાલી રહી છે અમે બે, અમારા બે. જૂની પેઢી કહેતી કે એક પિતાના 3, 4, 5 સંતાનો, એમની પત્ની, એમના અનેક બાળકો, ચલો ને બધા મોટું ઘર, નાનું ઘર જેવી સગવડ છે એની અંદર ભેગા ભેગા રહીએ, બધા ભાઈઓ બહેનો બધા જોડે જોડે જીવીએ, જોડે જમીએ, જોડે હસીએ, જોડે રડીએ, જોડે 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 જોડે. ધેટ ઇઝ અ સંયુક્ત. અમે બધા જોડે છે એક જ ઘરમાં. આવું ચાલ્યું. વર્ષો વર્ષ ચાલ્યું. અને આને જ સંસ્કાર ગણાયા, આજ સંસ્કૃતિ ગણાઈ, આ સભ્યતા ગણાઈ. વર્ષો આજ ચાલ્યું માટે આજ બરોબર છે. નવી પેઢી આજ સ્વીકારે છે. થોડા એની તરફેણના મુદ્દા પણ એ છે કે બધા સંપથી રહીશું, બધા ભેગા રહીશું. એક જ ડાળના પંખી અમે સૌ, એક જ ડાળના પંખી. એક જ મા બાપના સંતાનો છીએ. તકલીફ પડી તો બધા ભેગા થઈને ઉભા રહીશું. તકલીફ હારી જશે, ભાગી જશે. કોઈ એકલો તૂટી નહીં જાય, તૂટવા નહીં દઈએ. અમે બધા છીએ. બધા ભેગા રહીશું તો એકબીજા માટે લાગણીઓ રહેશે. બધા એકબીજા માટે હસી શકશે, રડી શકશે, દુઃખના ભાગીદાર થઈ જશે. અરે આપણા સંતાનો પણ આજ શીખશે. ખબર નહીં પડે કુટુંબની અંદર કોનું બાળક કેવી રીતે મોટું થઈ ગયું. બધાનો પ્રેમ મળશે. એક મા બાપનો નહીં, કાકા કાકી, ફોઈ ફુવા, માસા માસી, મામા મામી. અરે બાપ રે, એક વડલો અને એક વડવાઈ. કબીર વડની સંસ્કૃતિ હતી. પણ અચાનક પરિવર્તન આવતી ગયું પશ્ચિમની સંસ્કૃતિમાંથી. આ પશ્ચિમમાં તો કેવું થાય છે, 17-18 વર્ષનો દીકરો દીકરી થાય ને એટલે મા બાપને કહી દે બાય, સી યુ. અને મા બાપ પણ કઈ કકડાટ નથી કરતા. ઓકે, ગો એન્ડ એન્જોય યોર લાઈફ. અને એ એમનું કમાઈને ક્યાંક મકાન ભાડે લઈને પોતાને ગમતી પત્ની પતિ છોક બધે જીવવાનું શરૂ કરી દે છે. હા, સમય મળે તો વીકેન્ડમાં મળી આવે, નહીતર ફોન કરી દે, નહીતર મધર્સ ડે ફાધર્સ ડે ઉજવી લે. ત્યાંથી આવ્યું અમે બે, અમારા બે. ત્યાંથી આવ્યું. કેમ કે આ નવી પેઢીને ના ગમ્યું. મા બાપ, વડીલ, દાદા દાદી, કાકા કાકી બધા જે કહે એ પ્રમાણે અમારે જીવવાનું. નહીં, અમારે નથી જીવવું. મારી પત્ની બાઇક લઈને, જીન્સ પહેરીને, ટી શર્ટ પહેરીને, મોબાઈલ ને મસ્ત જલસાથી જશે ઓફિસ. અમે બે જણા હિંચકે બેસીને જોડે કોફી પીશું. અમે સવારે ચાલવા જઈશું, સાંજે ચાલવા જઈશું. અને અમે ચાલવા જઈએ ત્યારે બરમુડા ચાંદીની ટી શર્ટ મારી પત્ની પહેરશે. મારી પત્ની લાંબા વાળ નહીં રાખે, એ મારા જેવા જ બોબ ડેડ રાખશે. આ બધું કેવી રીતે ચાલે પેલા વડલા નીચે?
અને આ તું બધું કરવું જ તું આ લોકોને જન્માષ્ટમી, શિવરાત્રી, નવરાત્રીની આઠમ, ગણપતિ ચોથ, ના આ બધા ઉપવાસોને બધું નથી કરવું. આ લોકો તો આ પ્રજા છે ફોનથી કહી દેનારી, તું ક્યાં છું, આવે તો પિઝા પેપ્સ લેતો આવજે ને, બર્ગર લેતો આવજે ને. આ કોણ ભાખરી ભીંડા ખાય? આ તો એ પ્રજા છે. ચલ શનિ રવિ અને શુક્રની રજા મૂકી દે, આપણે આબુ જતા રહીએ. બંનેને ઘરમાં બરમુડા ચડ્ડીને સ્લીવલેસ પહેરીને ફરવું છે. બંનેને બોયફ્રેન્ડ પણ ગર્લફ્રેન્ડ પણ રાખવા છે. બંનેને હજી વેલેન્ટાઇન 31st ડેમાં સેલિબ્રેશન કરવું છે. બંનેને અત્યારે ક્લબની નવરાત્રીમાં જલસા 10 દિવસ કરવા છે. બંનેને હજી બાઇક ઉપર એકબીજાને ચોંટીને બેસવું છે ને વચ્ચેથી હવા બી ન નીકળી જાય એનું ધ્યાન રાખવું છે. હવે મને સમજાવો, કબીર વડને મંજૂર રહેશે? નવી જનરેશન દરેક વડવાઈ પોતાને વડલો માનવા માંડી છે. મોથડિયાને કબીર વડને દુઃખ થશે ને. હા, હવે આવું દરેક વડવાઈઓ જે લટકે છે બધી આવી જ રીતે જીવે તો કબીર વડ તો મુશ્કેલીમાં આવી જશે. અરે વડવાઈઓ બી એકબીજાથી અથડાશે. એટલે મને મારી સમજ એવી છે, બધા જ એક જ જગ્યાએ રહીએ અને સતત અથડાતા રહીએ, કૂટાતા રહીએ, મનમાં ઈર્ષ્યા, વેર, દુઃખ દુભાયા કરીએ મનમાં અને દુભાવીએ. હા, એના કરતા જોડે રહીને દુઃખ 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 ના, એના કરતા ભલે ને ક્યાંક એક અલગ, બીજો અલગ, ત્રીજો અલગ, ચોથો અલગ, ભલે અલગ રહેતા, પણ દરેક જણના ફોન એકબીજા ઉપર જાય. એકને ત્યાં હાંડવો બન્યો તો બીજાને ત્યાં ઢોકળા બન્યા, ત્યાં ત્રીજાને ત્યાં ભાજી પાઉં પાડ્યું હતું. બધાના બાઇક એકબીજાને ત્યાં પાર્સલ ડબ્બા ટિફિન આપવા જાય. ચલો સાંજે આજે મળીએ છીએ, ચલો રાજપથ ઉપર નવરાત્રીમાં આઠમે મળીએ છીએ, ક્યારેક ચલો સોમનાથ જઈ આવીએ, ત્યાંથી દીવ બી જતા આવીશું. તો આવું છૂટા રહીને જોડે રહેજો. મને નવરાત્રીનો એક ગરબો બહુ ગમે છે, જોડે રહેજો રાજ. હા, અરે ધરતી તૂટે, સૂરજ ડૂબે કે ના ડૂબે, ઉગે કે ના ઉગે, પણ તમે જોડે રહેજો. હા, તો દૂર દૂર રહીને જોડે ન રહી શકાય. જ્યારે ફ્રી પડીએ જોડે રહ્યા કે નહીં એકબીજા જોડે, ભલે ને ગમે ત્યાં બેઠા હોય કિલોમીટર દૂર, એક જણ રડે તો બાકીના 10 જણા પહોંચી જાય એના આંસુ ઝીલવા. આ જોડે રહ્યા ના કહેવાય. એક જણને ત્યાં ખુશીનો પ્રસંગ હોય ને બાકીના 20 જણા જોડે આવી જાય, એ દિવસે નાચવા માંડે, કૂદવા માંડે. આ જોડે ના રહ્યા કહેવાય. એના માટે એક જ મકાનમાં રહેવું જરૂરી છે? નહીં. જ્યાં બેઠા છો, જે ખૂણે, ત્યાં તમે તમારા પોતાના ગણો છો એ માણસો માટે હસી શકો, રડી શકો, જીવી શકો છો, વિચારી શકો છો. તો ગાઓ, જોડે રહેજો રાજ. એક મકાનમાં જોડે નથી રહેવાનું, આ મુઠ્ઠી જેટલા દિલમાં જોડે રહેવાનું છે. એ દિલની દરેક ધડકન કહેતી હોવી જોઈએ, અમે જોડે છે.